शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती। मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणा भूरम्भां सनलो नीलोऽम्बरमहर् नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम्। नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभोः तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। आम प्रसंगोपात वार्तिकारे अष्टांग योग कयो समनस्कमिदं योगी सेवमान उपासनम अष्टांग योग युक्त सन अमनस्कम से गच्छति। आम समनस्कम उपासनम सेवमान है योगी तो मन सहित कि मन जेम व्याप्त है अथवा मन जो विषय है अथवा मन जेम आलम्बन ले है वा सगुण के सविशेष परमात्मा इनी उपासना एनु ध्यान अहंग्रह हृदय तादात्म्य सेवनार योगी अष्टांग योग युक्त सन જ્યારે અષ્ટાંગ યોગનું પણ સાથે સાથે અનુષ્ઠાન કરે ત્યારે અમનસ્કમ સે ગચ્છતિ। આ યોગ શાસ્ત્રનો સિદ્ધાંત છે। એ કાલે કહ્યું તે પ્રમાણે જ્યારે કોઈ પણ પદાર્થનું અત્યંત એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવામાં આવે ત્યારે છેવટે એ પદાર્થ પોતાના સંપૂર્ણ જાતને યોગી સમક્ષ પ્રગટ કરે છે। અને તે રીતે આ સગુણ પરમાત્મા પર જ્યારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે પરમાત્મા પણ પોતાની જાતના સર્વ પાસાને પ્રગટ કરે અને તેથી અમનસ્કમ સે ગચ્છતિ। આ રીતે યમસ્ક અર્થાત મનથી પર જે સર્વથી અતીત છે એવો નિર્વિશેષ પરમાત્માને પ્રાપ્ત કરે છે। ध्यानात् स्पंदनं बुद्धे समाधि अभिधीयते। तो बुद्धि स्पंदनम ध्यानात् ध्यान ने कारण જ્યારે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે બુદ્ધિનું સ્પંદન આપોઆપ શાંત થઈ જાય છે। સમાધિ અભિધીયતે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે। અમનસ્ક સમાધિસ્તુ સર્વચિંતા વિવર્જિતમ અને सर्व प्रकार ने चिंता तो के ज्ञातृ ज्ञेय विभागोल्लेख है। ज्ञाता ने ज्ञेय के ध्याता ने धेनु अत्यंत सूक्ष्म जो उल्लेख है जो सूक्ष्म सभानता है ये पण जયારે न रहे ત્યારે अमनस्क समाधि ने अमनस्क समाधि के निर्विकल्प समाधि के असंप्रज्ञात समाधि कही। तो चिंता विवर्जितम लय विक्षेप रहितया प्रशांतावस्थम इत्यर्थः। प्रशांत मनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शांत रजसं
બ્રહ્મભૂતમ અકલ્મષમ. આ રીતે ભગવાન પણ આ વસ્તુની વાત કરે છે 6ઠ્ઠા અધ્યાયની અંદર. પ્રશાંત મનસમ એનમ યોગિનમ. આ યોગી જે પ્રશાંત મનઃ બન્યો છે. ઉપશાંત રજસમ અકલ્મષમ. શાંત રજમ અર્થાત રજસથી રહિત છે, અકલ્મષમ તમસથી પણ રહિત છે, એને પરમ સુખ પ્રાપ્ત થાય છે. એટલે સુખનો આવિર્ભાવ થાય છે, અર્થાત આનંદ સ્વરૂપ પરમાત્મા પોતાને અભિવ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. તો ઉત્તમ સુખમ યોગિનમ ઉપૈતિ. આ ઉત્તમ સુખ યોગીને પ્રાપ્ત થયો, સુખનો આવિર્ભાવ થયો, અર્થાત એ આનંદ સ્વરૂપ પરમાત્માનો આવિર્ભાવ થયો. તેથી અમનસ્કમ સગચ્છતિ. આ પ્રકાર યોગી અમનસ્ક પરમાત્માને પ્રાપ્ત કરે છે. હવે 177 પાના પર આગળ હવે કેટલીક સિદ્ધિઓની વાત કરે છે, જેને યોગ શાસ્ત્રમાં ક્ષુદ્ર સિદ્ધિઓ કહેવામાં આવે છે. મુખ્ય સિદ્ધિ તો પરમાત્માની પ્રાપ્તિ જ છે, બાકીની સિદ્ધિઓને ક્ષુદ્ર સિદ્ધિઓ કહેવામાં આવે, જેમાં યોગી આસક્ત ન થવું જોઈએ, કારણ કે એમાં જો આસક્ત થાય તો પછી મુખ્ય સિદ્ધિ પ્રાપ્ત ન થાય. છતાં પણ યોગી જ્યારે અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે ત્યારે કેટલાક માર્ગ ચિહ્નો, જેથી યોગીને પોતાને ખબર પડે કે ભાઈ હું આ દિશાની અંદર આગળ પ્રગતિ કરી, એ પ્રકારના ચિહ્નો. ટૂંકમાં જે સિદ્ધિઓનું વર્ણન યોગશાસ્ત્રમાં કર્યું છે એમાં મુખ્યત્વે સિદ્ધિઓનું પ્રતિપાદન કરવા કરતાં પણ આ યોગીને માર્ગદર્શન માટે, જેને માર્ગ ચિહ્ન કહેવામાં આવે, એવા દેખાડવા માટેનું એનું પ્રયોજન છે. તો ચિત્ત નૈશ્ચલ્ય ફલમાં આ પ્રકારે ચિત્તની નિશ્ચલતા, તો એને નિરોધ કહો તો ચિત્તની એકાગ્રતા, નિરોધનો એકાગ્રતા એટલે કે સવિકલ્પ સમાધિ, નિરોધ એટલે નિર્વિકલ્પ સમાધિ. આમ ચિત્તની 5 અવસ્થા કહેવામાં આવી: ક્ષિપ્તમ, મૂઢમ, વિક્ષિપ્તમ, એકાગ્રમ અને નિરુદ્ધમ. તો મૂઢ એટલે કે તમોગુણી, વિક્ષિપ્ત એટલે રજોગુણી, વિક્ષિપ્ત એટલે સત્વગુણી, એકાગ્ર એટલે સમાધિસ્થ અને નિરુદ્ધ એટલે સર્વવૃત્તિનો નિરોધ છે, નિર્વિકલ્પ. તો આ પ્રકારે ચિત્તની નિશ્ચલતા પ્રાપ્ત થાય ત્યારે જે પ્રકારની શક્તિઓ વાસ્તવમાં છે એ શક્તિઓનો આવિર્ભાવ થાય છે. તો હવે આગળ કહે છે 31મા શ્લોકમાં: ચિત્તે નિશ્ચલતામ યાતે પ્રાણો ભવતિ નિશ્ચલઃ ચિત્તસ્ય નિશ્ચલત્વાય યોગમ સધ્યાનમભ્યસેદ. चित्ते निश्चलता में आते, आ प्रकार चित्त निश्चल बनी जाए, चित्त में कोई प्रकार स्पंदन रहे ज नहीं. अस्पंदनम बुद्धि એટલે બુદ્ધિનું કોઈ સ્પંદન જ્યારે ના રહે, આ પ્રકારે ચિત્ત ના રહે એવું થઈ ગયું છે. વડે એ ચિત્તનો તકાર નીકળે, ચિત્ત બની જાય, અર્થાત એ ટૂંકમાં ચિત્તમાં ચિત્તપણું, કોઈ સ્પંદન પણ જ્યારે રહ્યું નથી. પ્રાણો ભવતિ નિશ્ચલ, તારા પ્રાણ જે પોતે જ ગતિ કરી રહ્યો છે પણ નિશ્ચલ બની જાય છે. કારણ કે ચિત્ત અને પ્રાણ બંને સંબંધિત છે, શક્તિની બંને જ અભિવ્યક્તિઓ છે, તેથી એક નિશ્ચલતાથી બીજું પણ નિશ્ચલ બની જાય છે. પ્રાણ નૈશ્ચલ્ય ચિત્ત નૈશ્ચલ્યમ હેતુ ઉક્ત, અર્થાત પ્રાણ નિશ્ચલતામાં ચિત્તની નિશ્ચલતાનો હેતુ બતાવે કે ચિત્તની નિશ્ચલતા પ્રાપ્ત થાય એટલે પ્રાણ નિશ્ચલતા, એટલે યોગીનો પ્રાણ પણ બંધ થઈ જાય. ટૂંકમાં શ્વાસોશ્વાસ પણ, અને પછી અત્યંત સૂક્ષ્મ રીતે ત્યાં આગળ, એટલે એના શરીરને હવે શક્તિની જરૂરિયાત અલ્પ નહીવત જ રહી છે. એટલું કહેવાય કે બધા જ પ્રકારની પ્રક્રિયાઓ ત્યારે બંધ થઈ જાય છે, એક પ્રક્રિયા. એટલે યોગી એવો ને એવો જ રહે. આ પ્રકારની સમાધિ પછી યોગીમાં કોઈ પ્રકારનું પરિવર્તન થાય છે નહીં. તો પ્રત્યેક ક્ષણે આપણું જીવન જે છે ટીક ટીક કરીને ધીમે ધીમે વહી રહ્યું છે. શરીરમાં પણ પરિવર્તન થઈ જ રહ્યા હોય છે પ્રત્યેક ક્ષણે, પરંતુ આ પ્રાણ નિશ્ચલતાના કારણે શરીરમાં કોઈ પ્રકારના પરિવર્તન પણ હોતા નથી. અને એવું કહેવાય છે કે સૂક્ષ્મ નાડીમાં એના છિદ્રમાંથી સૂક્ષ્મ રીતે પ્રાણનો સંચાર થતો હોય છે, જે દ્વારા આ યોગીનું શરીર વગેરે છે એનું
એનું સંચાલન થતું હોય છે. प्राण नैश्चल्य चित्त नैश्चल्यम हेतुयुक्त है. चित्त नैश्चल्य तो अष्टांग योग एवं हेतु, पर चित्त ने निश्चलता केम प्राप्त था है? अष्टांग योग थी प्राप्त था है, જેનું વર્ણન કરવામાં આવ્યું. अतः तम यत्नेन अभ्यसेत, તેથી અષ્ટાંગ યોગનો યત્નપૂર્વક એનો અભ્યાસ કરવો જોઈએ. એ કહે છે બીજી પંક્તિમાં, ચિત્તસ્ય નિશ્ચલત્વાય योगम सध्यानम अभ्यसेत. चित्तस्य निश्चलत्वाय, तो चित्तनी निश्चलता माटे सध्यानम योगम अभ्यसेत, ध्यान सहित आ योगનું અનુષ્ઠાન કરવું જોઈએ. સધ્યાનમિતિ ધ્યાન માત્ર ગ્રહણ. સધ્યાનમ કેમ કે ભાઈ અષ્ટાંગ યોગનું ખરેખર અનુષ્ઠાન કરવું જોઈએ ને, એટલે કે યમ નિયમ બધા સહિતનું યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. પરંતુ વાર્તિકાર માટે સધ્યાનમ જ કહે છે, ધ્યાન સહિતના યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. સધ્યાનમિતિ ધ્યાન માત્ર ગ્રહણ, એટલે અષ્ટાંગ યોગ સહિત, અષ્ટાંગ સહિત 8 અંગ સહિત યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ કહેવાને બદલે માત્ર ધ્યાન સહિત યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ કે અભ્યાસ કરવો જોઈએ એમ કરીને ધ્યાન માત્ર ગ્રહણ, 8 અંગોમાંથી ધ્યાનનું જ માત્ર ગ્રહણ કરવામાં આવ્યું. તત્ર આદર અતિશય દ્યોતનાર્થમ, એમાં એ ધ્યાનમાં અત્યંત આદર વ્યક્ત કરવા માટે સધ્યાનમ યોગમ અભ્યસેત. એટલા જ માટે ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ છેલ્લા જે 3 અંગ છે એને સંયમ કહેવામાં આવ્યો. ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં પ્રયત્ન ધ્યાન સુધીનો છે. એ ધ્યાન રૂપી પ્રયત્ન, ધ્યાન અસ્પંદનમ બુદ્ધે, ધ્યાન સુધી પ્રયત્ન છે, એટલે અભ્યાસ ત્યાં સુધી છે. ધ્યાનમાં અભ્યાસ રહેલો જ છે, કારણ કે ચિત્ત ભગવાન કે અત્યો તો નિશ્ચરતી મનસ ચંચલમ અસ્થિરમ. આ ચિત્તની કંઈક ચંચળતાને કારણે, કંઈક અસ્થિરતાને કારણે મન જ્યારે પોતાના ધ્યેય વિષયથી વિચલિત થઈ જાય ત્યારે તતસ્તત નિયમ્ય, તો એને ત્યાંથી નિયમિત કરીને વળી પાછું ધ્યેય વિષયમાં સ્થાપિત કરવું, અને અભ્યાસ કહેવામાં આવે. એટલે ધ્યાન છે ત્યાં સુધી અભ્યાસ છે, એટલે કે અભ્યસેત, આ યોગનો અભ્યાસ અર્થાત એને કરવા પણ ધ્યાન સુધી છે. એ સધ્યાનમ, આ ધ્યાન માટે અત્યંત આદર બતાવવા માટે કે ધ્યાન કેટલું અત્યંત આદરણીય છે, કેટલું મૂલ્યવાન છે, કેટલું મહત્વનું છે, એ બતાવવા માટે આ ધ્યાનનું અહીંયા ગ્રહણ કરવામાં આવે, સધ્યાનમ. બાકી ધ્યાન ત્યારે જ હોય જ્યારે ધારણા હોય, નહીં ત્યારે જ હોય જ્યારે પ્રાણાયામ પ્રત્યાહાર હોય, ત્યારે હોય જ્યારે પ્રાણાયામ હોય, ત્યારે હોય વગેરે આસન હોય, અને એ ત્યારે હોય જ્યારે યમ નિયમ પણ હોય. એવું કહે છે કે યમ અને નિયમ તો કદાચ પૂર્વ જન્મમાં પ્રાપ્ત કર્યા હોય, અને એ શક્ય છે કે કોઈ ઘણી વ્યક્તિઓ આ યમ અને નિયમ એ પ્રકારના સંસ્કાર લઈને જન્મી હોય, એટલે એ વિષય એમને બહુ પ્રયત્ન ના પણ કરવો પડે. એટલા જ માટે સંન્યાસ શક્ય છે, એટલે નાની ઉંમરમાં પણ સંન્યાસ શક્ય છે, પણ બાકીના તો ભાઈ 6 અંગ છે એનું અનુષ્ઠાન થવું જોઈએ. એટલે આસન પણ થવા જોઈએ, આસન પ્રાણાયામ વગેરે આ સર્વ અંગનું અનુષ્ઠાન થવું જોઈએ. એમાં પણ પહેલા 5 અંગને બહિર્મુખ સાધન ગણવામાં આવ્યા, પછીના 3 અંગને અંતર્મુખ સાધન ગણવામાં આવ્યા. એટલે પહેલા 5 સાધન તો અશુદ્ધ અંતઃકરણવાળા માટે ચિત્ત જે છે એને ધારણા યોગ્ય બનાવવા માટે છે, અશુદ્ધ અંતઃકરણ માટે. એટલે પ્રાણાયામથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગ શાસ્ત્રમાં કહ્યું કે પ્રાણાયામના પરિણામે પરમાત્માને આવૃત કરનાર જે આવરણ છે દૂર થાય છે. પ્રકાશ આવરણમ, આ પ્રકાશને ઢાંકનાર જે આવરણ છે દૂર થાય છે. એટલે પ્રાણાયામની બહુ જ મહાન સિદ્ધિઓ છે. પણ છતાંય આ પ્રત્યાહાર સુધીના જે 5 અંગો છે એ જ્યાં નીચલા અધિકારી માટે કહેવામાં આવ્યા, અશુદ્ધ અંતઃકરણ અધિકારી માટે કહેવામાં આવ્યા, અને પછીના જે છેલ્લા 3 અંગ છે એ શુદ્ધ અંતઃકરણ અધિકારી માટે કહેવામાં આવ્યા. પ્રાણજયસ્ય આવશ્યકતા, અને આ પ્રાણના જયની આવશ્યકતા પણ છે, તો ચિત્ત નિશ્ચલ્યમ પ્રાપ્ત થાય, અને ચિત્ત નિશ્ચલ્ય પ્રાણ નિશ્ચલ્યમ પ્રાપ્ત થાય. એટલે પછી કહે છે પુનઃ એકમ અન્યમ યોગ સાધનમાં. વાર્તિકાર મહારાજને વળી પાછું કંઈક ચાલો એક બીજું યોગ સાધન વિશેષ કહે છે.
આકુંચનમિતિ 32મા શ્લોકમાં કહે છે આકુંચનમપાનસ્ય પ્રાણસ્ય ચ નિરોધનમ લંબિકોપરિ જિહ્વાયાઃ સ્થાપનમ યોગ સાધનમ. આ પછી યોગ સાધન બતાવ્યું. અપાનસ્ય આકુંચનમ તો ટીકાકાર સમજાવે છે ગુદદ્વારસ્ય સંકોચનેન વાયો ઉર્ધસ્રોત પ્રવર્તનમ આકુંચનમ. સંકુચિત કરવું તો ગુદાનું દ્વાર છે એનો સંકુચિત કરીને બંધ કરવું એને વાયો ઉર્ધ્વ સ્રોત પ્રવર્તનમ અને તેથી વાયુનું જે અધોગમન થતું હોય એના બદલે ઉર્ધ્વ સ્રોત પ્રવર્તનમ એટલે અપાન વાયુ સામે નીચે જતો હોય વાયુનું ઉર્ધ્વ સ્રોત તો પ્રવર્તન કરવું અને આ યોગ શાસ્ત્રમાં આકુંચન કહેવામાં આવ્યું. એક વસ્તુ પ્રાણસ્ય છે નિરોધનમ. અપાન જે છે એનું આકુંચન. અપાનની સ્વાભાવિક જે અધોગતિ છે એને ઉર્ધ્વગતિમાન બનાવો એને આકુંચન કહેવામાં આવ્યું. અને એટલા માટે એનો ઉપાય કહેવામાં આવ્યો કે ગુદદ્વારસ્ય સંકોચન એને સંકુચિત કરીને વાયો ઉર્ધસ્રોત પ્રવર્તનમ એક જ શબ્દ છે તો ઉર્ધ દિશામાં એનું પ્રવર્તન કરવું અને અપાનનું આકુંચન કહેવામાં આવ્યું. તો પ્રાણને શું કરવાનું તો પ્રાણની ગતિ જે ઉર્ધ્વ છે એને બંધ કરી દે. કુંભકે એના પ્રાણસ્ય શરીરાંતર નિરોધનમ પ્રાણસ્ય નિરોધનમ. આમ કુંભકથી પ્રાણની ઉર્ધ્વ ગતિને રોકીને પણ એને શરીર અંદર અને રોકવું એટલે કે નિરોધનમ એને કુંભકે કહેવામાં આવ્યો. આમ પ્રાણ અને અપાન બંનેની ગતિ ખરી રોકી દેવામાં આવી કારણ કે પ્રાણ જયની વાત છે ને. અને ત્રીજી વસ્તુ કહેવામાં આવી લંબિકોપરી જિહ્વાયાઃ સ્થાપનમ. લંબિકા એટલે તાલુ મૂળ. આપણો તાલુ છે એનું મૂળને લંબિકા કહ્યું. મૂળ એ સ્તનાકારો માંસખંડ. તો 5:1 કહ્યું તો તૈત્રીય ઉપનિષદમાં ઉલ્લેખ આવેલો અંતરેણ તાલુકે યસ્તન ઇવાવલંબતે સેન્દ્રયોનિ. ઐન્દ્ર અર્થાત પરમાત્માને પ્રાપ્ત યોનિ અર્થાત માર્ગ કયો એટલે સુષુમ્નાનો માર્ગ કયો કે સુષુમ્ના નાડી કેવી રીતે આપણા તાલુના મૂળ ભાગમાં એક નાનકડો જે માંસખંડ લટકી રહ્યો છે એમાંથી પસાર થનારી હોય છે. એટલે તાલુ મૂલે સ્તનાકારો માંસખંડ. આ તાલુના મૂળમાં સ્તનના આકારનો એક નાનકડો માંસખંડ છે. તદુપરી જિહ્વાયાઃ સ્થાપનમ એટલે જીભને ઊંધી વાયને એ માંસખંડ પર જિહ્વાને સ્થાપિત કરવી. બલાત નિરોધ કેટલા વર્ષો જોઈએ ખબર બલાત નિરોધ બળપૂર્વક આ રીતે જિહ્વાનો આ રીતે નિરોધ કરવો. ટૂંકમાં બધા જ પ્રકારની જે બધા પ્રકારનું ચલન છે ચંચળતાને રોકી દેવામાં આવ્યું. આ પ્રાણ અપાન અને આ રીતે એવું કહે છે કે આપણી જેવી રીતે આંખની કીકી હોય એ આંખની કીકીને સ્થિર કરીએ એ કરવાથી પણ મનની સ્થિરતા થતી હોય. અંતે જીભને પણ આપણે સ્થિર કરી દેવામાં આવે એના કારણથી પણ એ તદુપરાંત આ બધાને કારણે જે પ્રકારનું ન્યુરોલોજિકલ એટલે કે આપણા દેહની અંદર જે બીજા બધા પ્રવાહો હોય છે ચેતનના પ્રવાહો એ બધા પ્રવાહોને પણ એટલે બધી મુદ્રાઓનો આ બધો હેતુ છે કે આપણા દેહની અંદર જે શક્તિનો પ્રવાહ જે પ્રવાહને કોઈક રીતે નિયમિત કરવો. આ રીતે આ જીભને પણ વાયને જે લંબિકા કહેવામાં આવ્યું ત્યાં સ્થાપિત વૃદાલાત નિરોધ ત્યાં જીભને બળપૂર્વક ત્યાં આગળ નિરુદ્ધ કરવાની રોકી દેવાની એટલે જીભની ગતિ રોકી દેવાની એ રીતે જીભને રાખવાની. યોગ સાધનમ આ પણ યોગનું એક સાધન છે. એતદ યોગસ્ય ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સાધનમ ઉત્કૃષ્ટ હેતુ. આ બધું ગુરુ ગમ્ય છે. ગુરુ હોવાના કારણે એક બીજું સાધન પણ આપણને કહે છે. તો આને યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ છે. ચિત્તવૃત્તિનો નિરોધ એનું લક્ષણ છે એવા યોગનું ઉત્કૃષ્ટ સાધનમ ઉત્કૃષ્ટ હેતુ. આ પણ એ પ્રકારના યોગને સિદ્ધ કરવા માટેનો એક ઉત્કૃષ્ટ સાધન છે. એ પ્રસંગોપાત બતાવી દીધો. પ્રસંગોપાત આ વસ્તુ બતાવી દેવામાં આવી.
હવે પ્રસંગોપાત આ ચિત્ત સ્થૈર્ય જે છે, સ્થાન વિશે છે ચિત્તસ્થૈર્ય પ્રાણજયો પ્રાથમિક લક્ષણાની ભિન્ન ભિન્ન સ્થાન પણ કહે છે. તો જેમ કહેવામાં આવ્યું ને કે આ જગત જે છે એ ભગવાન મહેશ્વરની અષ્ટમૂર્તિ અભિવ્યક્તિ છે. પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને ચૈતન્ય. તો આપણો પિંડ દેહ છે એ પણ એ જ મહેશ્વરની અષ્ટમૂર્તિની અભિવ્યક્તિ છે. આપણા દેહની અંદર આપણે પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને ચૈતન્ય છે. તો કયા સ્થળે પંચમહાભૂત છે હમણાં કહેવામાં આવશે આપણને. સૂર્ય, ચંદ્ર એટલે પ્રાણ અપાન તો કહેવામાં આવ્યા, અને ચૈતન્ય એટલે એ તો આપણે પંચમહાભૂત. તો સ્થાન વિશે ચિત્તસ્થૈર્ય, એ સ્થાન જે પૃથ્વીનું સ્થાન છે, જળનું સ્થાન છે, અગ્નિનું સ્થાન છે, એ બધા સ્થાન વિશેષમાં ચિત્ત સ્થૈર્ય કરવામાં આવે અને પ્રાણ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે. તો ચિત્ત સ્થૈર્યને કારણે એ પ્રાણનો વિજય થાય. એને કારણે જે પ્રાથમિક લક્ષણાની જે ચિહ્નો આ યોગીના અનુભવમાં આવે છે એની વાત પણ અહીંયા વાર્તિકાર પ્રસંગોપાત કરે છે. ટીકાકાર એ જ કહે છે, ઇદાનીમ અભ્યાસવશીકૃત ચિત્ત પ્રાણસ્ય યોગિના ચિહ્નાની. હવે પોતાના અભ્યાસથી જેને ચિત્ત અને પ્રાણને વશીકૃત કર્યા છે એવા યોગીને કયા પ્રકારની અનુભવ કે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ જે માર્ગ ચિહ્ન છે અહીંયા હવે કહેવામાં આવે છે. તો 33 ને 34 શ્લોકમાં કહે છે, ચિત્તે નિશ્ચલતામ યાતે પ્રાણે મધ્યપથમ ગતે છિન્નાન્યેતાનિ જાયન્તે પંચભૂતજયાત પૃથક. ચિત્તે નિશ્ચલતામ યાતે, ચિત્ત જ્યારે નિશ્ચલતાને પ્રાપ્ત કરે છે. પ્રાણે મધ્યપથમ ગતે, મધ્યપથ એટલે કે મધ્ય નાડી, ઈડા અને પિંગલા, ડાબી અને જમણી. તો ડાબી અને જમણી બે નાડીઓ છે, એમાં જે ગુપ્ત નાડી છે જેને સુષુમ્ના કહેવામાં આવે છે, તો એને મધ્યપથે એટલે પ્રાણ જ્યારે સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરે અને પ્રાણ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે. તો આ રીતે ચિત્ત નિશ્ચલ બને અને પ્રાણ આ સુષુમ્ના નાડીને પ્રાપ્ત કરે ત્યારે ચિહ્નાની હિતાની જાયંતે. તો આ ચિહ્નો જન્મે છે પંચભૂત જાત પૃથક. આ પંચમહાભૂત પર વિજય પ્રાપ્ત કરવાને કારણે પૃથક પૃથક એટલે તે મહાભૂત પર વિજય પ્રાપ્ત કરવાને કારણે તે ચિહ્નો જન્મે છે, જેને સંક્ષેપમાં અહીંયા આગળ વાર્તિકાર જણાવે છે. ટીકા કહે છે, પંચભૂત જયાત પૃથક ઇત્યસ્ય એમ અર્થ છે. તો શ્લોકમાં બીજી પંક્તિમાં કહ્યું ને, પંચભૂત જયાત પૃથક, પ્રત્યેક મહાભૂત પર વિજય પ્રાપ્ત કરવો હોય કઈ રીતે? એનો અર્થ આ છે, પાદાદિ જાનુ પર્યંતમ પૃથ્વી સ્થાનમ. તો આપણા પગની પાનીથી માંડીને જાનવડી ઢીંચણ સુધીનું જે સ્થાન છે એને પૃથ્વીનું સ્થાન કહેવામાં આવ્યું. જાનવાદી નાભિ પર્યંતમ અપામ સ્થાનમ, એ ઘૂંટણથી માંડીને કે ઢીંચણથી માંડીને નાભિ સુધીનું સ્થાન છે એ જળનું સ્થાન કહેવામાં આવ્યું. ટૂંકમાં જે સ્થાનમાં જે તત્વનું પ્રાધાન્ય હોય, તો નીચેના સ્થાનમાં પૃથ્વી તત્વનું પ્રાધાન્ય છે, પછી જળ તત્વ, કારણ કે નાભિ પ્રદેશની અંદર ત્યાં આગળ બ્લેડર એટલે શું કહેવાય આપણી મૂત્રાશય વગેરે આવ્યું એટલે જળનું સ્થાન બતાવ્યું. તદાદિ કંઠ પરિણમ તેજસ્થાનમ, ત્યાંથી માંડીને કંઠ સુધી તેજ અગ્નિનું સ્થાન કહ્યું. તતઃ ભ્રૂમધ્ય પર્યંતમ વાયુસ્થાનમ, કંઠથી માંડીને આ ભ્રૂમધ્ય સુધી વાયુ સ્થાન, ત્યાં પ્રાણ વગેરેનું સ્થાન છે, વાયુ સ્થાન કહેવામાં આવ્યું. તતઃ ઉર્ધ્વમ બ્રહ્મરંધ્ર પર્યંતમ આકાશ સ્થાનમ, તો ભ્રૂમધ્યથી માંડીને બ્રહ્મરંધ્ર સુધીનું જે છે એ આકાશનું એટલે નાદનું સ્થાન બતાવવામાં આવ્યું.
આકાશનું સ્થાન બતાવવામાં આવ્યું. એતેષુ ધારણાભ્યાસ ક્રમેણ એતજ્જયાત એતાની ચિહ્નાની ભવંતિ. એતેષુ ધારણાભ્યાસ, ધારણા એટલે ચિત્તની એકાગ્રતા. તો આ સ્થાનમાં ચિત્તને બદ્ધ કરવું, એક એક સ્થાનમાં ચિત્તને સ્થિર કરવું, એને ધારણા કહેવામાં આવી. આ તો ધારણા કરવાની જ સિદ્ધિઓ છે. એતેષુ ધારણાભ્યાસ ક્રમેણ, આજે પંચમભૂતના સ્થાન બતાવવામાં આવ્યા. એટલે એ ધારણાનું એટલે કહ્યું દેશબંધ ચિત્તસ્ય ધારણા. તેથી જે ધ્યાનનો આધારભૂત જે દેશ હોય કે સ્થળ હોય ત્યાં ચિત્તને એકાગ્ર કરવું એને ધારણા કહેવામાં આવી. એટલે પંચમહાભૂતના જે 5 સ્થાન બતાવવામાં આવ્યા ત્યાં આગળ ધારણા અભ્યાસ એટલે ચિત્તની એકાગ્રતાના અભ્યાસથી હિત જયાત, એક પછી એક આ પંચમહાભૂત પર યોગી વિજય પ્રાપ્ત કરે છે. એતાની ચિહ્નાની ભવંતી, અને તો પછી આ ચિહ્નો જે છે એ ચિહ્નો પ્રગટ થાય છે. કાની તાની, આ કયા ચિહ્નો જે પ્રગટ થાય છે એ અપેક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન જન્મે તો એનો ઉત્તર આપવામાં આવે છે મલમૂત્ર. પેલા પૃથ્વી સ્થાન, તો પૃથ્વી તત્વ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે ત્યારે પૃથ્વીને કારણે આપણા દેહની અંદર જે કંઈ થતું હોય એના પર વિજય પ્રાપ્ત થાય. એટલે કે છે મલમૂત્ર કફાલપત્વમ. હા, ચાલો એ વાંચવાનું બાકી છે. મલમૂત્ર કફાલ્પત્વમ આરોગ્યમ લઘુતા તનોઃ સુગંધસ્વર્ણવર્ણત્વમ પ્રથમં યોગલક્ષણમ. પ્રથમ યોગલક્ષણમ ટીકાએ એટલે પૃથિવ્યાખ્ય પ્રથમ ભૂમિકા જય પરિણત્ય યોગસ્ય લક્ષણમ ઇત્યર્થ. પહેલું એટલે પહેલું મહાભૂત. પ્રથમ યોગ લક્ષણમ, યોગનું પહેલું લક્ષણ કયું? પૃથિવ્યાખ્ય પ્રથમ ભૂમિકા જય પર્યંતસ્ય. પૃથ્વી જેનું નામ છે એ ભૂમિકા કહેવામાં આવી. પૃથિવ્યાખ્ય પ્રથમ ભૂમિકા. તો પૃથ્વી જેનું નામ છે એવી પ્રથમ ભૂમિકાનો જય પ્રાપ્ત કરવાને કારણે આ પ્રકારના ચિહ્નો ઉત્પન્ન થાય છે. એવમ ઉત્તરત્રાભ્યોજના, ટૂંકમાં પછી પણ વાર્તિકા દ્વિતીયમ તૃતીયમ કે એટલે દ્વિતીય તૃતીય એ મહાભૂત સમજવાનું. મલમૂત્ર કફની અલ્પતા, આરોગ્યમ એટલે નિરોગીપણું, રોગનો અભાવ, લઘુતા તનોહો, શરીરનું લઘુ એટલે હલકું બની જવું. શરીર આપણે પણ ઘણી વાર ઉપવાસ વગેરે કરવાથી પણ થતું હોય છે. અથવા ક્યારેક આપણો માત્ર એટલે આપણું ડાયટ બદલી નાખીએ આપણે ત્યારે ઘણીવાર માત્ર ફળ ખાતું હોય કોઈ, કે માત્ર શાકભાજી એવું, માત્ર બાફેલા શાકભાજી એવું કંઈ ખાય તો 15-20 દિવસમાં એવું લાગે કે આમ શરીર હલકું થઈ જાય. 15 દિવસે પણ નહીં, થોડા વખતમાં જ લાગે શરીર હલકું થઈ જતું હોય છે. તો શરીરનું હલકાપણું જો અનુભવાતો હોય, ભલે વજનદાર હોય શરીર આમ તોય હલકું લાગે એ વ્યક્તિને. તનુ એટલે શરીરનું હલકાપણું, નિરોગીપણું અને મળમૂત્ર કફ વગેરેની અત્યંત અલ્પતા. સુગંધ, પૃથ્વીનો ગંધ એ પૃથ્વીનો ગુણ છે માટે સુગંધ. સ્વર્ણવર્ણત્વમ, આ શરીર તો સુવર્ણના વર્ણનું એટલે બની જાય. પ્રથમ યોગ લક્ષણમ, આ શરીરમાં સુગંધ ઉત્પન્ન થાય અને સુવર્ણવર્ણનું બને, આ યોગનું પહેલું લક્ષણ કહેવામાં આવ્યું. તો સ્વરવર્ણત્વમ પણ છે. ટીકાકાર ભાઈ આગળ પણ કહે છે અત્ર અસ્તિ શ્વેતાશ્વતરીયાણામ મંત્રોપનિષદ. તો આ વિષયમાં શ્વેતાશ્વતર એ યોગ માટે શ્વેતાશ્વતર ઉપનિષદ છે એને ઘણું મૂળભૂત ગણવામાં આવે છે. કંઈક અંશે કઠોપનિષદ પણ ખરું અને બીજા ઉપનિષદમાં પણ કંઈ ને કંઈ અંશ મળે છે. કઠોપનિષદ શ્વેતાશ્વતરમાં ખાસ કરીને આ યોગનું અને સાંખ્યનું પણ મૂળ જોવામાં આવે છે. તો અહીંયા શ્વેતાશ્વતર ઉપનિષદમાં આ જે મંત્રોપનિષદ છે એમાં મંત્રો છે. યુંજાન પ્રથમમ મનઃ ઇતિ યોગમ પ્રકૃત્ય.
तो जो पहली पादोद में कहसे ध्यान आरंभे परमात्मनि मन संयोजनीय प्रकृत्य युंजान प्रथम मन एनो अर्थ करो कि ध्यान आरंभ परमात्मनि मन संयोजनीय ध्यान आरंभ में परमात्मा में पोताना मन ने संयुक्त करवू जोईए, मन ने जोड़वू जोईए, एकाग्र करवू जोईए। एनी प्रकृति आ प्रकारे प्रारंभ करीने तो वही टीका के युंजान प्रथम मन योगम प्रकृत्य। अब योग एटले के चित्त परमात्मा चित्त ने एकाग्र करवा रूपी आज ध्यान के योग छे एनो प्रारंभ करीने भाई कहेवामां आव्युं पृथ्व्याप्त तेजो निलखे समुत्थिते पंचात्मके योग गुणे प्रवृत्ते न तस्य रोगो न जरा न मृत्यु प्राप्तस्य योगाग्निमयं शरीरं लघुत्वमारोग्यमलोलुपत्वं वर्णप्रसादं स्वरसौष्ठवं च गन्धस्वो मूत्रपुरीशमल्पं योग प्रवृत्तिं प्रथमां वदन्ति। श्वेता स्त्रोत्र में घणुं कहेवामां आव्युं बधी तो केवी योगीना अनुभवनी वातो करवामां आवी। निहार धूमार का लीला नलानां खद्योत विद्युत स्फटिक शशीनां एतानि रूपाणि पुरस्सराणि ब्रह्मण्यभिव्यक्तिकराणि योगे। तो योगी ने आ बधी वस्तुओं अनुभव थाय छे एटले परमात्मा आ रीते योगी समक्ष पोतानी जातने प्रगट करे छे। એટલે પરમાત્માનું પ્રાગટ્ય આ પ્રકારે ક્રમે ક્રમે થતો યોગી સમક્ષ પરમાત્મા પંચમહાભૂત સૂર્ય ચંદ્ર આ બધા તત્વમાં રૂપે રહેલો છે એ પરમાત્મા યોગી સમક્ષ પોતાની જાતને આ પ્રકારે ક્રમે ક્રમે પ્રગટ કરે છે। નિહાર ધૂમ अर्क अनिल अनलानाम खद्योत विद्युत स्फटिक शशीनाम निहार એટલે ઝાકા પછી ધૂમ એટલે ધુમાડો એટલે तो तद्वत् प्राण ही समा चित्तवृत्ति प्रवर्तते। तो ये प्रकार चित्तवृत्ति प्रवर्तमान था એટલે योगी ने जाने के पेलू आम झाका जेवुं देखाय एवो अनुभव थाय। पछी धुमाड़ो पछी अर्क अर्क एटले सूर्य अनिल एटले वायु अनल अग्नि पछी खद्योत एटले आपणो पेलो आग्यो विद्युत एटले वीजળી स्फटिकमणि शशिनाम चंद्र एतानि रूपाणि पुरस्सराणि आ बधा रूप पुरस्सर ब्रह्मणि अभिव्यक्ति कराणी योगे आ ब्रह्म से परमात्मा अभिव्यक्ति करावनार आ बधा रूप छे। એટલે એમ કહેવાય કે ભાઈ પરમાત્મા આ રૂપમાં યોગી સમક્ષ અભિવ્યક્ત થાય એટલે યોગીને ખબર પડે કે આ રીતે ઈશ્વરની અનુગ્રહ પ્રાપ્ત થઈ રહ્યો છે। ટૂંકમાં જે કે અનુભવ વાસ્તવમાં ઈશ્વરના अनुग्रहना रूप में है। एतानि रूपाणि योगे क्रियमाणे ब्रह्मणि आविष्क्रियमाणे निमित्ते तो ब्रह्मनो आविष्कार थवानो निमित्त छे आ बधा रूप छे ए योगी ने रूपनी वात करवामां आवी मुख्यत्वे। पछी त्यां आगळ कह्यो आज बे मंत्रो जे कहेवामां आव्या पृथ्व्यप्त तेजो निरखे समुत्थिते पंचात्मके योग गुणे प्रवृत्ते न तस्य रोगो न जरा न मृत्यु प्राप्तस्य योगाग्निमयं शरीरम्। पृथ्वी अप तेजस अनिल अने खेल पंचमहाभूत पादनो एक में कहूं छे समुत्थिते ध्यानेन तत्प्रयुक्त कार्य योग्यतया वशीकृते। टूंक में ध्यान थी एक पछी एक आ बधा जे पंचमहाभूत छे एने वशीकृत करवामां आवे। उल्टी फूटनोट वधारे सारी छे टूंक में एटले तो कहेवामां आवे के ध्यानेन ध्यान थी वशीकृत करवो एटले शुं तत्प्रयुक्त कार्य योग्यतया वशीकृते एटले प्रत्येक पंचमहाभूत पोताने योग्य कार्य छे कार्य थी प्रगट करे। पृथ्वी तत्व छे तो खरो पण एनी कार्यनी योग्यता क्यारे ए पृथ्वी तत्व गंधना रूप में प्रगट थाय एटले गंधना रूप में अनुभव थाय त्यारे समजવું કે પૃથ્વીએ પોતાનું કાર્ય કર્યું। આ રીતે પ્રત્યેક જે તત્વ છે
તો ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ આ પ્રકારે પ્રત્યેક તત્વ પોતાનું કાર્ય પ્રગટ કરે તો સમજવું કે આ તત્વનો જય થયો. એટલે એ કહ્યું કે પૃથ્વી અપ એટલે વ્યાને પણ વ્યા હોવો જોઈએ. પૃથ્વી અપ તેજ અને લખે સમુત્થિતે. એનો અર્થ કર્યો પંચાત્મકે યોગ ગુણે પ્રવૃત્તિ. ભાષ્યકાર કહે છે કે ભાઈ પંચાત્મ એની જ સમજ આપવામાં આવે, એનું વ્યાખ્યાન કરવામાં આવ્યું. પંચાત્મકે યોગ ગુણે પ્રવૃત્તિ. ટૂંકમાં આ પંચાત્મક યોગ ગુણ છે એ પ્રવૃત્ત થવા. પંચાત્મક આ પંચ મહાભૂતાત્મક યોગ છે એના જે ગુણ જે છે એની સાથે સંયોજાયેલા ગુણ છે જ્યારે પ્રગટ થાય ત્યારે પંચાત્મકે યોગ ગુણે પ્રવૃત્તિ. એટલે પંચભૂતમય જે યોગ છે એ ગુણોનો અનુભવ જ્યારે થવા માંડે એટલે આ 5 ગુણો સમુત્થિત થયા, અભિવ્યક્ત થયા. ક્યારે ખબર પડે? એ 5 ભૂત છે એના ગુણ છે ને એ ગુણોનો અનુભવ થાય ત્યારે. એટલે પૃથ્વી તેજો નિલખે સમુત્થિતે એટલે પંચાત્મકે યોગ ગુણે પ્રવૃત્તે. તો પહેલી લાઈનની પહેલી પંક્તિ છે એની વ્યાખ્યા બીજી પંક્તિમાં કરવામાં આવી. સમુત્થિતને અભિવ્યક્ત થવાથી ક્યારે? એટલે કે આ પંચમહાભૂત છે એના ગુણોનો અનુભવ થાય, એનો અર્થ કે અભિવ્યક્ત થઈ. પ્રાપ્તસ્ય યોગાગ્નિમયમ શરીરમ યોગાગ્નિમયમ શરીરમ પ્રાપ્તસ્ય યોગિનઃ. તો યોગ રૂપી અગ્નિ, તો એનું જેનું શરીર યોગ રૂપી અગ્નિમય થઈ ગયું છે એ પ્રકારનું શરીર જેને પ્રાપ્ત કર્યું છે, એ પ્રકારનું શરીર જેને સંપાદિત કર્યું છે એવા યોગી અહીંયા વાત કરવામાં આવી. ન તસ્ય રોગ ન જરા ન મૃત્યુ. આવા યોગીને કોઈ રોગ પણ નથી, વૃદ્ધાવસ્થા પણ નથી, મૃત્યુ પણ નથી. કહ પુનઃ યોગ ગુણ પ્રવર્તતે. તો આ યોગ ગુણ કેવો પ્રવૃત્ત થાય? પૃથિવ્યા ગંધવત્યા ગંધ યોગિન ભવતી. તો તેવી રીતે આ પૃથ્વી તત્વનો વિજય થાય ત્યારે યોગીને ગંધનો અનુભવ થાય છે. તથા અદ્ભ્ય રસ અને તો જળ તત્વથી રસનો અનુભવ. એ પ્રકારે પ્રત્યેક તત્વના વિજયથી ત્રિતે તત્વના ગુણનો યોગીને અનુભવ થાય છે. અહીં પછી બીજો મંત્ર કહેવામાં આવ્યો. એવો અન્યત્ર ઉત્તમ છે. શ્વેતાશ્વતાના ભાષ્યમાં કહ્યું કે અન્યત્ર પાછું કહેવામાં આવ્યું છે જ્યોતિષ્મતી સ્પર્શવતી તથા રસવતી પરા ગંધવત્ય પરા પ્રોક્તા ચતુસ્રસ્તુ પ્રવૃત્તય. જ્યોતિષ્મતી અગ્નિ તત્વ, સ્પર્શવતી વાયુ તત્વ, રસવતી જળ તત્વ, ગંધવતી પૃથ્વી તત્વ, અપરા પ્રોક્તા એટલે ગંધવતી ચોથું પાછું છે. ચતુસ્રસ્તુ પ્રવૃત્તિ. આ યોગીની આ 4 પ્રવૃત્તિ કહેવામાં આવી છે. આસામ યોગ પ્રવૃત્તિનામ યદ્યેકાભિ પ્રવર્તતે. આ યોગ પ્રવૃત્તિમાંની એક પણ જ્યારે પ્રવૃત્તિ થાય એટલે એક પણ અભિવ્યક્ત થાય પ્રવૃત્ત યોગમ તમ પ્રાહુ યોગિનો યોગ ચિંતકા. ત્યારે યોગનું ચિંતન કરનારા યોગીજનો એમ કહે છે કે આ સાધક યોગમાં પ્રવૃત્ત થયો જ્યારે આમાંની એકાદની પણ અભિવ્યક્તિ થાય ત્યારે. એટલે કહેવામાં આવે ભાઈ કે ન તસ્ય રોગ. ટૂંકમાં આ યોગીને રોગ નથી, ન જરા વૃદ્ધાવસ્થા નથી, ન મૃત્યુ. પ્રાપ્તસ્ય યોગાગ્નિમયમ શરીરમ. આ ટૂંકમાં યોગ રૂપી અગ્નિ પ્રાપ્ત થવાને કારણે આ બધા અવરોધો બળી ગયા. એટલે રોગ, જરા, મૃત્યુ આ બધું યોગ રૂપી અગ્નિ પ્રાપ્ત થવાથી ભસ્મ થયું હોવાને કારણે યોગી હવે આ બધાથી મુક્ત થઈ ગયો. પછી એ પણ કહ્યું લઘુત્વમ એટલે શરીરનું હલકાપણું, આરોગ્યમ નિરોગીપણું, અલોલુપ્તમ. તો પાદનોદમાં કે અલોલુપ્તમ વિષય અલંપટત્વમ. આપોઆપ વિષયની લંપટતા જતી રહેવા માંડે. એમાં પણ જેમ જેમ અંતર્મુખ બનતા જાય, જેમ જેમ યોગી અંતર્મુખ બને અને તેથી જ આત્મસુખ કે અનુભવ જેમ જેમ પ્રાપ્ત થતો જાય તેમ તેમ આ બહારના સ્થૂળ વિષયોનું આકર્ષણ આપોઆપ ઓછું થાય. એટલે એ પણ એક ચિહ્ન છે. એટલે વિષયો પ્રત્યેની લોલુપતા જેમ જવા માંડે એ પણ યોગનું ચિહ્ન થયું. વર્ણ પ્રસાદમ. શરીરનો વર્ણ જે છે એની પ્રસન્નતા, એની પણ તેજસ્વીતા પ્રાપ્ત થાય. સ્વર સૌષ્ઠવમ છે. સ્વર સૌષ્ઠવમ
स्वर पण एकदम सुंदर बने। गंध शुभ, सुगंध प्राप्त थाय। मूत्र पुरीशमल्पम, तो मूत्र पुरीश वगैरह મળમૂત્રની અલ્પતા યોગ પ્રવૃત્તિ પ્રથમા વદંતી, આ પ્રથમ યોગ પ્રવૃત્તિ છે એમ કહેવામાં આવ્યું। એટલે કે યોગ અગ્નિને કારણે દોષ કલાપ નષ્ટ થતા જે વસ્તુઓ છે જ પ્રગટ થાય। ટૂંકમાં દેહમાં આ બધું છે, પંચમહાભૂત તો છે જ, પંચમહાભૂતના જે ગુણો બધા રહેલા જ છે, પરંતુ અવિદ્યા, કામ, કર્મ, રાગ, દ્વેષ અનેક પ્રકારની બધી અશુદ્ધિઓને કારણે આ ગુણ જે છે એ બધા ઢંકાઈ ગયેલા છે, અથવા તો એની આગળ એની પ્રાગટ્યમાં અવરોધ છે। તો યોગાગ્નિને કારણે જે બધા અવરોધો છે જેમ જેમ બળવા માંડે તેમ તેમ આ પંચમહાભૂતના સ્વાભાવિક ગુણ છે એ વ્યક્ત થવા માંડે એવું કહેવામાં આવે। એટલે કે યોગાગ્નિવયમ શરીરમ પ્રાપ્ત યોગિનઃ, યોગાગ્નિ સંપુષ્ટ દોષ કલાપમ શરીરમ, યોગરૂપી અગ્નિને કારણે જેમના શરીરના દોષ છે એ બળતા જાય છે કે નષ્ટ થતા જાય છે, એને આ પ્રકારના ચિહ્નો પ્રગટ થાય છે। જે હોય પ્રગટ થાય, અને તે છે પણ આ યોગી માટે પ્રગટ થાય છે। સુગંધ સ્વર્ણવર્ણત્વમ પ્રથમમ યોગ લક્ષણ, આ પ્રથમ યોગ લક્ષણ કહેવામાં આવ્યું। પછી આગળ કહે છે દ્વિતીય ભૂમિકા સાધારણ સિદ્ધિ ચિહ્નાની આહાર, ધારણા સિદ્ધિ ચિહ્નાની, બરાબર છે। દ્વિતીય ભૂમિકા ધારણા સિદ્ધિ ચિહ્નાની આહાર, દ્વિતીય ભૂમિકા ધારણા કરવામાં આવે એકાગ્રતા, જળ તત્વ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે તો એ સિદ્ધિના કેવા ચિહ્નો છે એ બતાવે છે 35મા શ્લોકમાં। કંટકાગ્રેશ્વસંગત્વમ જલપંકેશ્વમજ્જનમ ક્ષુત્રુડાદિસહિષ્ણુત્વમ દ્વિતીયમ યોગલક્ષણમ। કંટકાગ્રેષુ અસંગત્વમ, કંટકૈ અવેદનમ, કાંટા આવે એને ભોંકાય નહીં, ટૂંકમાં કંટકાગ્રે અસંગત્વમ એટલે પેલો એવો કાંટો હોય, એકદમ તીણો કાંટો હોય તો પણ એના શરીરને વીંધે નહીં। જલપંકેશુ અમજ્જનમ, જળમાં કે પછી કાદવમાં એ ખૂંપી ના જાય, જળમાં ડૂબી ના જાય, કાદવમાં કંઈક શરીર લઘુતા આવી ગઈ, જળમાં ડૂબી ના જાય, કાદવમાં ખૂંપી ના જાય। અથવા જલસંગેપ્યમજ્જનમ, જળનો સંગ થાય તો પણ ડૂબી ના જાય। ક્ષુત્રડાદિ સહિષ્ણુત્વમ, ક્ષુત એટલે ભૂખ, તૃડ એટલે તૃષ્ણા એટલે તરસ, તો ભૂખ અને તરસની સહિષ્ણુતા આવે। આમ જળ તત્વ વિજય પ્રાપ્ત થાય એટલે એ નથી હોતો તેને ભૂખ સહન ના થાય, તરસ કંઈ સહન ના થાય। આ તરસ પણ જળ તત્વનો ઉપદ્રવ બતાવે છે, ભૂખ પણ એટલે એમના કહેવાય જળ તત્વનો ઉપદ્રવ બતાવે છે। આ જળ તત્વનો ઉપદ્રવને કારણે ભૂખ તરસ સહન ના થાય, મને પરસેવો થઈ જાય, લાલચો થઈ જાય, બેભાન થઈ જાય, જાત જાતનું થઈ જાય ટૂંકમાં, પણ એટલે આ ભૂખ અને તરસને સહન કરવાનું પણ થાય। દ્વિતીયમ યોગ લક્ષણમ, આ યોગનું બીજું લક્ષણ કહેવામાં આવ્યું। એટલે કે જળ તત્વ પર ધારણાને કારણે વિજય પ્રાપ્ત થાય તો જળ તત્વનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એ તે રૂપમાં રહેલા ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય। પૃથ્વી તત્વના રૂપે રહેલા ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય તો આ પ્રકારના ચિહ્નો કે અનુભવ થાય, જળ તત્વનો અનુગ્રહ થાય ઈશ્વરનો, એટલે આ પ્રકારના અનુભવ થાય। તૃતીયમાં બખવન નહીં, પછી 36મા શ્લોકમાં કહે છે અગ્નિ તત્વ વિજય પ્રાપ્ત થાય તો શું થાય? બખવન પાન ભોક્તૃત્વમ આતપાગ્નિ સહિષ્ણુતા દર્શનમ શ્રવણમ દૂરાદ તૃતીયમ યોગ લક્ષણમ। તો અગ્નિ તત્વ જ્યારે અનુકૂળ બને, એનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે શું થાય? બહુ અન્નપાન ભોક્તૃત્વમ, ખૂબ બધું યોગી ઘણા લોકો ખૂબ બધું ખાઈ શકે, ગમે તેટલું ખાઈ શકે,
10, 15, 20, 25 લાડુ ખાઈ જાય, ખૂબ પાણી પી જાય. ટૂંકમાં તમે દૂધ આપો તો દૂધ કે દૂધપાક હોય તપેલી હોય ને. એટલે આ તો આપણે બ્રાહ્મણો જોયેલા યોગીની કેટલાય બ્રાહ્મણો જૂના જમાનામાં એવા હતા, હવે રહ્યા નથી. એ જૂના જમાનામાં બ્રાહ્મણો બધા ઉપાસના કરનારા ગમે તે હોય, પણ એટલે એમને ભોજન માટે બોલાવીએ આપણે એટલે પછી વાડકી દૂધપાક નહીં આપવાનો કે ભાઈ તો વાડકી તપેલી જ આમ સામે મૂકી દે. દૂધપાક વાડકી નહીં આપવાનો, તપેલી જ મૂકી દે. તપેલીથી જ પછી પીએ, પછી વાડકી ચાલે નહીં. લાડુ પણ તમે ઋષિકેશમાં ઘણી વાર જાઓ ને એમ આટલું મૂકો, ઇતના મત રાખો ભાઈ. એક બાલુશાહી ને જરા આમ 4 મૂકતા જાઓ, કારણ કે પછી તમને સંતોષ ના થાય. એટલે બખવન્ન પાન ભોક્તૃત્વમ, ખૂબ અન્ન ખાઈ શકે અને જળ પણ એટલે પ્રવાહી પણ, છાશ હોય, દૂધ હોય, દૂધપાક હોય, જે કંઈ હોય પણ આરામથી પી શકે. ટૂંકમાં આ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરે. એટલે બધું પચાવી શકે, તો પહેલાં સમાવી શકે. પહેલાં તો પચાવવાની વાત તો દૂર સમાવી જ ના શકાય. અડધો પોણો કે એક લાડુ ખાધા બીજો લાડુ જાય જ નહીં ને, જગ્યા જ નથી આવતી એક વસ્તુ એ. અને ગયા પછી શું ઉપદ્રવ કરે જુદી વાત છે પાછી. અને તો આ સમાવી પણ શકાય, પચાવી પણ શકાય. આતપાગની સહિષ્ણુતા અથવા તો આતપાદી સહિષ્ણુતા. આ તો સૂર્ય, આ તડકો વગેરે ઘણા લોકો તડકાની તડકાની અસર જ નથી ખરેખર. અને કેટલાક લોકોનો 1 મિનિટમાં તડકો સહી ના શકે. પિત્તની જ્યાં આગળ પ્રકોપ હોય ત્યાં આગળ તડકો કે અગ્નિ સહન થાય જ નહીં. જ્યારે ઘણા લોકો કફમાં જે લોકો પ્રધાન હોય ત્યાં એ લોકો તડકાની અસર જ ના થાય. જ્યાં આગળ એ લોકોને કફનું પ્રાધાન્ય હોય ત્યાં તડકાની અસર ના થાય. પિત્તનું પ્રાધાન્ય હોય ત્યાં એ લોકોને ઠંડીની અસર ઓછી થાય. તો એ લોકોથી તડકો વગેરે સહન થાય જ નહીં. પણ તો અગ્નિ તત્વ વિજય પ્રાપ્ત કરો. આતપાગની એટલે કેટલા બ્રાહ્મણો પેલા કેટલા કલાક સુધી ત્યાં યજ્ઞની વેદી સમક્ષ બેસે છે ને, આપણે 2-5 મિનિટ માથું દુખવા મળે એટલી ઝાડ આપણા પર આવતી જ હોય, અને તો પેલો કલાકો સુધી બેસતા હોય છે. આતપાગની સહિષ્ણુતા, આમ તડકો અગ્નિ વગેરે સહન કરવાની શક્તિ. દર્શનમ શ્રવણમ દૂરાત, આપણા ચક્ષુ જે પણ અગ્નિ તત્વની ઉપજ છે, અગ્નિ તત્વનું કાર્યનું કારણે આંખોનું તેજ પણ વધારે હોય, તો આંખોનું તેજ પણ વધારે હોવાના કારણે દર્શનમ દૂરાત, દૂરની વસ્તુ જોઈ શકવાની પણ ક્ષમતા. શ્રવણમ દૂરાત એ પણ કહેવામાં આવ્યું કે દૂરનું સાંભળી પણ શકાય, દૂરનું જોઈ પણ શકાય. તૃતીયમ યોગ લક્ષણમ, આ ત્રીજું યોગ લક્ષણ છે. અર્થાત જ્યારે અગ્નિ તત્વ છે એનો વિજય પ્રાપ્ત કરવામાં આવે તો આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય. પછી ચતુર્થ લક્ષણમાં 37મા શ્લોકમાં કહે છે, મંડુકપ્લવનમ ભૂમૌ મર્કટપ્લવનમ દ્રુમે આકાશગમનમ ચેતિ ચતુર્થમ યોગ લક્ષણમ. ભૂમો એટલે વાયુ, તો વાયુ તત્વ વિજય પ્રાપ્ત થાય. વાયુની જેમ પછી ઉડી કૂદકા મારી શકાય ને. ભૂમો મંડુકપ્લવનમ એટલે વ્યક્તિ આ ભૂમિ પર આપણે દેડકાની જેમ કૂદકા મારી શકે. એટલે ઘણા લોકો જે પેલા એટલે આપણે જોઈએ છે ને સ્પર્ધાઓની અંદર પેલું શું કહેવાય ને, લોંગ જમ્પ શું કહેવાય? હા, લાંબો કૂદકો. તો મંડુકપ્લવનમ ભૂમ, આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય ત્યારે થાય ને. શરીરનું હલકાપણું પ્રાપ્ત થયું હોય અને આ પ્રકારે વાયુનું બળ પ્રાપ્ત થયું. વાયુમાં બળ હોય એટલે વાયુપુત્ર બહુ બળવાન હોય હંમેશા. હનુમાનજી હોય, ભીમસેન હોય. મર્કટપ્લવનમ ધ્રુમે, તેથી ધ્રુમ એટલે વૃક્ષો, વૃક્ષો પર મર્કટ એટલે વાનની જેમ કૂદી શકાય. એટલે વાયુને કારણે બળ પ્રાપ્ત થાય અને હલકાપણું પ્રાપ્ત થયું વાયુને. તેથી મંડુકપ્લવનમ ભૂમૌ, પૃથ્વી પર આવી રીતે દેડકાની જેમ કૂદકા મારી શકવા, લાંબુ કૂદી શકો, એમ કહો ને, લાંબુ કૂદી શકો પૃથ્વી પર. ખરું પેલું દેડકું આમ જતું હોય છે, ઘણી વાર આખો રસ્તો જ ક્રોસ કરી નાખે છે. જ્યારે ડરી ગયો ને તો એના લાંબા પગ લાંબા થાય છે, આટલા લાંબા થાય અને પગ આમ થઈને છેક કૂદે. એટલે લાંબો કૂદકો મારી શકો.
આ વાયુ તત્વ. એટલે જે લોકો આ લાંબો કૂદકો મારતા હોય છે એ લોકોએ કોઈક રીતે આવી રીતે બીજી પ્રકારની સાધનાથી, એ લોકો યોગની સાધના નહીં કરતા હોય, એ લોકો તો શરીરની બીજા પ્રકારની સાધના પણ કરે છે. ટૂંકમાં આ બધા જે એથ્લેટ્સ એટલે ખેલાડીઓ બધા હોય છે એ લોકોએ પોતાના શરીરમાંથી કેટલા પ્રકારની શક્તિઓ જેનું આવાહન કરેલું હોય છે. તો વૃક્ષ પર આવી રીતે વાનરની જેમ કૂદી શકવું. આકાશ ગમનમ ચેતી, સીધો કૂદકો માર્યો, સમુદ્ર પાર કરી નાખ્યો. આકાશ ગમનમ ચેતી, આકાશમાં ગતિ કરવી. વાયુ આકાશમાં ગમન કરતા હોય છે અને માટે માતરિશ્વા કહેવામાં આવે, કારણ કે જેની માતામાં જેની ગતિને કોઈ પ્રકારની રૂકાવટ નથી, આકાશમાં એને માતરિશ્વા કહેવામાં આવે. અને આકાશમાં વાયુને રૂકાવટ લેવે તે વાયુ તત્વનો વિજય પ્રાપ્ત થવાને કારણે આકાશ ગમનમ ચેતી ચતુર્થમ યોગ લક્ષણમ. પેલા જ્યારે કહેવામાં આવ્યું કે જળમાં કે કાદવમાં ખૂંપીને, એનો અર્થ કદાચ જળ પર ચાલી પણ શકવું, કાદવ પર ચાલી શકવાની પણ એવી સિદ્ધિ પ્રાપ્ત થાય. અહીંયા આગળ તો આકાશ ગમનમ છે ચતુર્થમ યોગ લક્ષણમ, આ ચોથું યોગ લક્ષણ છે વાયુ તત્વ પર વિજય પ્રાપ્ત કરવાને કારણે. અને 38માં શ્લોકમાં છે જ્ઞાનમ ત્રિકાલ વિષયમ ઐશ્વર્યમણિમાદિકમ અનંતશક્તિમત્વં ચ પંચમમ યોગલક્ષણમ. જ્ઞાનમ ત્રિકાલ વિષયમ, જો આકાશ તત્વ વિજય પ્રાપ્ત થાય એટલે ત્રિકાલ વિષયમ જ્ઞાનમ, એટલે આકાશની વ્યાપકતા છે એ કઈ રીતે વ્યાપકતા પ્રાપ્ત કરે, પણ એ તો જ્ઞાનના સંદર્ભમાં જ્ઞાનમ ત્રિકાલ વિષયમ. તો આ વાત તો જાણે કે જૈન શાસ્ત્રમાં, બૌદ્ધ શાસ્ત્રમાં કરવામાં આવી છે. ટૂંકમાં જૈનનો તો જૈન શાસ્ત્રમાં એને જ ખરેખર તો સાક્ષાત્કાર કહેવામાં આવે જ્યારે તીર્થંકરને ત્રિકાલ જ્ઞાન થાય. વર્તમાન, ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન. ઐશ્વર્યમ અણિમાદિકમ, અણિમા મહિમા વગેરે ઐશ્વર્યિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય. જેના લક્ષણો, અષ્ટસિદ્ધિના લક્ષણો પછીના શ્લોકમાં કરવામાં આવશે. કે છેલ્લા શ્લોકમાં અષ્ટસિદ્ધિનું ત્યાં આગળ નિર્દેશ છે, એટલે અણિમા વગેરે સિદ્ધિનું શું લક્ષણ છે એની વાત 9મા શ્લોકમાં કરવામાં આવશે. આનંદ શક્તિમત્વમ છે, અને એટલે અનંત શક્તિમત્વ, અપરિમિત બલવત્વમ, અનંત શક્તિમત્વમ એટલે અપરિમિત બલવાન થવું. પંચમમ યોગ લક્ષણમ, આ પાંચમું યોગ લક્ષણ છે, એટલે આકાશ તત્વનો વિજય પ્રાપ્ત થવાને કારણે આ પ્રકારના લક્ષણો જે છે એ યોગીમાં પ્રગટ થતા હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો